નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાર્તિક પટેલ મેથેમેટિક્સ YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાધ્યાય 3.5 નું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ, જેનો આજે ભાગ 3 છે અને આજના લેક્ચરમાં આપણે બીજા કેટલાક સાબિત કરવાના દાખલાઓ આગળ કરીશું. સ્વાધ્યાય 3.5 માં 8 સુધીના દાખલાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલા છે. આજે 9 નંબરનો દાખલો જુઓ. 9 નંબર પ્રશ્ન તમને આપેલો છે, જેમાં સાબિત કરવાનું છે b c cos b c by 2 small b c into cos b c divided by 2 બરાબર a cos b minus c by 2 a cos b minus c divided by 2 આવું સાબિત કરવાનું છે. હવે આની માટે ડાબી બાજુથી શરૂઆત કરીશું, થોડું ઈઝી રહેશે આપણા માટે. ડાબા બરાબર આપણને આપેલું છે b c into cos b c divided by 2. હવે આ જે સ્મોલ b છે એના બદલે આપણે શું લખી શકાય? સ્મોલ b બરાબર sin સૂત્ર જો વાપરવું હોય આપણે તો sin b upon b બરાબર k હતું, તો એની અદલાબદલી કરીએ. અહીંયા લખી શકાશે sin b upon આવી જશે k, આની જગ્યાએ લખાશે sin c upon આવી જશે k. આ b c બરાબર લખ્યું, આને રીઝ રહેવા દઈએ cos b c divided by 2. હવે આ જે 1 upon k છે એને જો આપણે કૌંસની બહાર લખી દઈએ તો આ થશે s sin sin s 2sc 2s એટલે sin b c divided by 2 into cos b minus c divided by 2 into આપણને જે આપેલું છે cos b c divided by 2 as it is એમને એમ રહેશે. હવે આપણે જે સાબિત કરવાનું છે તેમાં જો જમણી બાજુ cos b c divided by 2 જે અહીંયા આવી ગયું છે, આપણે જે જરૂર છે એ a લાવવાની છે. હવે સ્મોલ a કેવી રીતના આવે? સ્મોલ a બરાબર આપણે sin a upon a લખાય, તો ક્યાંક ને ક્યાંક sin a બનાવવું પડશે. આપણે sin a બનાવવા માટે આપણે આ પ્રમાણે લખી શકાય કે 1 upon k as it is રાખીએ. આ 2m ના m sin આ b c ને લખાશે pi minus a લખી શકાય ને, pi minus a છેદમાં 2 into આ cos ને તો પાછળ અલગ લખી દઈએ છીએ, આ cos ને આગળ લખીએ cos pi minus a divided by 2 into આ cos b minus c divided by 2. યાદ રાખજો અહીંયા શું કર્યું છે, ભૂલ ના પડે. આ જે cos b minus c છે એને મેં અહીંયા લખ્યા છે અને આ જે cos b c divided by 2 છે એને મેં અહીંયા લખ્યા છે. બરોબર, ભૂલ ના થાય. તો pi by 2 minus a by 2 થઈ જશે. આ શું થાય? 1 upon k 2 sin pi by 2 minus a by 2. અહીંયા પણ એ જ રીતે cos pi by 2 minus a by 2. જ્યારે બહારનું જે cos b minus c divided by 2 છે તો as it is જ રહેશે. તો અહીંયા આપણે લખી શકાય 1 upon k 2 sin pi by 2 minus theta cos theta થઈ જશે, cos a by 2, અને અહીંયા થઈ જશે cos pi by 2 minus theta sin theta sin a by 2 into cos b minus c divided by 2. હવે જો બાળકો 2 sin theta cos theta sin 2 theta બને, ડબલ ખૂણો થઈ જશે. તો આની જગ્યાએ આપણે શું લખી શકાય? 1 upon k into લખાય sin a કે ડબલ ખૂણો into આ cos b minus c divided by 2. હવે આ જે આખી કિંમત છે એ શું બનશે? સ્મોલ a લખાય sin સૂત્ર પ્રમાણે, તો આ સ્મોલ a into cos b minus c divided by 2 જે જમણી બાજુમાં સાબિત કરવાનું તો ચેક કરી લો. નકર ખબર પડી જાય.
ખાસ આ યાદ રાખવાનું છે, જે જરૂર પડે ત્યાં આપણે એને સ્મોલ a પણ બનાવવો પડશે, કારણ કે જમણી બાજુમાં એ માંગેલું છે આપણા માટે. હવે નેક્સ્ટ 10 નંબરનો દાખલો જો. 10 નંબરમાં કીધું છે a cos a b cos b, a cos a plus b cos b plus c cos c બરાબર 2a sin b sin c. 2a sin b sin c આપણી પાસે માંગેલું છે. હવે આની માટે આપણે અહીંયા જે સૂત્ર આપણે કીધેલું છે એ સૂત્રનો ઉપયોગ કરી શકાય. જે આપણને અહીંયા સૂત્ર આપણને માંગેલું છે એ સૂત્રનો ઉપયોગ કરી શકાશે. જેમ કે a cos a b cos b અને c cos c પરથી આપણે લાવવાનું છે 2a sin b sin c લાવવાનું છે. હવે 2a sin b sin c મતલબ કે sin ના સ્વરૂપમાં લાવવાનું છે. આના ઉપરથી આપણે શેના સ્વરૂપમાં? sin ના સ્વરૂપમાં લાવવાનું છે. તો હવે એની માટે આપણે આ પ્રમાણે લખી શકાશે. ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબા બરાબર લખાશે a cos a plus b cos b plus c cos c. હવે જોજો, અહીંયા એક મેથડ તમને બતાવું છું sin સૂત્ર માટે. ધારો કે આપણને sin a upon a બરાબર sin b upon b બરાબર sin c upon c આપણે જે k લખીએ છીએ, જે આપણું sin સૂત્ર છે, જેમાં k શું છે? k તો એક અચળ છે. હવે આ અચળને તો ગમે તેમ લખી શકાય. k લખીએ કે એને 1 upon k લખીએ તોય ચાલે. તો એનો મતલબ એ કે જો આપણે આને 1 upon k સાથે સરખાઈએ, જનરલી આપણે k લખીએ છીએ પરંતુ k ના લખીને 1 upon k લખીએ તો શું ફરક પડશે? તો sin a upon a બરાબર 1 upon k થઈ જશે. એનો મતલબ એમ કે k આપણે જે a ની કિંમત છે એ k sin a પણ લખી શકાય એવું કહેવા માંગે છે. એ જ રીતના b બરાબર k sin b લખી શકાશે અને c બરાબર k sin c લખી શકાય. બરોબર? એટલે કે આ એક અલગથી તમારે યાદ રાખવું પડશે કે 1 upon k લખીએ તો એને k અંશમાં પણ લખી શકાય છે. આની જેમ દર વખતે છેદમાં લખવું જરૂરી નથી. બરાબર? તો એટલા માટે અહીંયા જે આપણને સ્મોલ a દેખાય છે ત્યાં આપણે k sin a લખીએ તો ચાલે. તો અહીંયા આપણે શું લખી દઈશું? k sin a ઇન્ટુ આ cos a છે તો એમને જ રહેશે પ્લસ અહીંયા k sin b into cos b અને c ની જગ્યાએ k sin c into cos c. હવે sin θ cos θ તો છે, પરંતુ સૂત્ર આપણું છે 2 sin θ cos θ બનાવવા માટે. અહીંયા 2 sin θ cos θ જેવું બનાવવા માટે અહીંયા આપણી પાસે 2 નથી. તો એક કામ કરીએ, બધામાંથી k કોમન લઈ લઈએ અને 2 વડે ભાગી લઈએ. આ નોટ ડાઉન કરી રાખજો તમે. બધામાંથી 2 કોમન k કોમન લખી દઈએ અને 2 વડે ભાગી દઈએ તો આપણું બની જશે 2 sin a cos a, 2 sin a cos a plus 2 sin b cos b plus 2 sin b sin c cos c. બરાબર? હવે આ k by 2 આ જે 2 sin a cos a છે એને 2 sin θ એટલે sin 2 θ તો એને લખાય છે sin 2a લખાય. આને લખાશે sin 2b અને આને લખાશે sin 2c. બરાબર? હવે આની માટે તો આપણે સૂત્ર વાપરી શકીએ sin 2a 2b s કારણ કે અહીંયા બધું ગુણાકારમાં જોઈએ છે આપણે. એટલા માટે સૂત્ર વપરાશે s નું. તો k by 2 અને અહીંયા આવી જશે 2 sc આવશે 2 sin 2a 2b divided by 2 તો એને લખાશે આપણે a b into અહીંયા આવી જશે cos
2b upon 2 તો આ આવી જશે a minus b પ્લસ આવી જશે sin 2c. હવે એક બીજી વાત, આપણે જ્યાં a plus b છે એના બદલે શું લખી શકાય? આ k/2 આ 2 sin a plus b બરાબર pi minus c લખાશે. a plus b બરાબર pi minus c અને 180 minus c into આ cos a minus b plus આને આપણે રૂપાંતર કરી દઈએ 2 sin c cos c જે હતું એને એમાં ને એમાં જ રૂપાંતર કરી દઈએ જેથી કરીને અહીંયા કોમન નીકળવાનું ઈઝી રહે. પાઈ માઈનસ એટલે કે બીજા ચરણમાં કેવું થશે? બીજા ચરણમાં પ્લસ થઈ જશે. તો આ k/2 2 કોમન નીકળે છે બંનેમાંથી. અહીંયા જે કોમન નીકળે છે અંડરલાઈન કરું છું 2 કોમન નીકળે છે. sin pi minus c તો sin c જ રહેશે. તો એ સ્ટેપ પહેલા લખી દઈએ કે 2 sin c cos a minus b plus 2 sin c આ તો કોમન નીકળી જવાનું છે, પરંતુ આ c ને જો a અને b માં રૂપાંતર કરી દઈશું તો એ થોડું વધારે ઈઝી પડશે આપણા માટે. તો આને હું લખીશ cos pi minus a plus b. તો આ k/2 2 sin c કોમન નીકળી જશે. લાઈન કરું જો અહીંયા 2 sin c અને 2 sin c કોમન નીકળી જશે. તો 2 sin c જો કોમન નીકળે તો બ્રેકેટમાં એની માટે એની સિવાય વધશે cos a minus b અને અહીંયા જે વધશે cos pi minus. cos માં pi minus એટલે કે બીજા ચરણમાં cos ઋણ થઈ જશે અને અહીંયા આવશે cos નો cos રહેશે a plus b. હવે ફરી પાછું c minus c આવ્યું અને આ 2 ઉડાડી દઈએ. આપણે શું જોઈએ છીએ? 2a જોઈએ છે. તો એની માટે k એમને રાખીએ અને sin c જોતા હતા એ તો મળી ગયા છે આપણને. તો અહીંયા રાખીએ sin c. c minus c સૂત્ર શું છે? -2ss છે ને. તો આને અહીંયા સૂત્ર મૂકીએ -2ss તો અહીંયા આવશે -2s એટલે sin બે નો સરવાળો. બે નો સરવાળો કરીએ તો b ઉડી જાય / 2 એટલે કે a આવશે અને sin બે ની બાદબાકી આની બાદ a minus b તો આપણને -2b/2 એટલે કે આવશે -b. હવે sin એ અયુગ્મ વિધેય છે, માઈનસ બહાર નીકાળીને અહીંયા ઉડાડી દે છે તો આપણી પાસે વધશે k sin c 2 sin a into sin b આટલું વધશે. હવે એમાં આપણે k sin ને બરાબર તો શું લખી શકાય? હમણાં આપણે sin સૂત્ર જોયું તો k sin ને બરાબર લખી શકાશે સ્મોલ a. આ 2 એમને રહેશે અને sin b sin c લખીએ તો આ થઈ જશે 2a sin b sin c જે આપણે જમણી બાજુ સાબિત કરવાની હતી. ચેક કરી લો. બરોબર? તો ઘણા બધા આડાવાળા સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે સાબિત કરવાનું છે મેળવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ જે દાખલો છે 11 નંબરનો દાખલો. જગ્યા ઓછી છે, પેલા વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ હવે બાળકો 11 નંબરનો દાખલો આપણને આપેલો છે cos a upon a plus cos b upon b plus cos c upon c બરાબર a square plus b square plus c square c square upon 2abc સાબિત કરવાનું છે આપણે. ઓકે, હવે આની માટે ડાબા બરાબર એટલે કે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો cos a upon a plus cos b upon b plus cos c upon c. હવે છેદમાં abc માંગેલું છે એટલે આ છેદના abc ને આપણે હલાવશું નહીં, માત્ર cos a cos b cos c નું સૂત્ર મૂકીએ. કારણ કે જમણી બાજુ આપણને બધું સ્મોલ માંગેલું છે એટલે cos
કોસાઇન સૂત્ર આપણે મૂકીશું તો જમણી બાજુ બધું સ્મોલમાં મળી જશે આપણને. એટલે 1/a અને cos a ની વેલ્યુ થશે b square plus c square minus a square upon 2bc plus 1/b. cos b ની વેલ્યુ થશે a square plus c square minus b square upon 2ac plus 1/c. cos c ની વેલ્યુ થશે a square plus b square minus c square upon 2ab. હવે ચેક કરો જો અહીંયા 2 bc છે તો a આવી ગયું, ac છે તો b અહીંયા છે, ab છે તો c અહીંયા છે. તો બધાના છેદમાં 2abc બની ગયા જે આપણે જોઈએ છે. તેનો મતલબ કે બધાના છેદ સરખા છે તો અંશનો સરવાળો કરી શકાય. તો આ થશે b square plus c square minus a square plus a square plus c square minus b square plus a square plus b square minus c square upon માં આવશે 2abc. હવે ચેક કરજો, આ b square અને b square ઉડી જશે, આ c square અને c square ઉડી જશે અને આ a square અને a square ઉડી જશે. એના સિવાય બીજું કઈ કટ નહીં થાય તો અહીંયા લખી શકાશે a square plus b square plus c square upon 2abc જે જમણી બાજુમાં આપણે સાબિત કરવાનું હતું. ચેક કરી લો, ચલાયો તમને? તો આ રીતના આપણે સાબિત કરી શકીએ છીએ. 12મો દાખલો જો b square minus c square cot a, b square minus c square cot a plus c square minus a square cot b plus a square minus b square cot c બરાબર 0 સાબિત કરવાનું છે. 0 સાબિત કરવાનું છે એનો મતલબ એમ કે ક્યાંક ને ક્યાંક બધું કટ થઈ રહ્યું હશે, બરોબર? એટલે સૌથી પહેલા ડાબા બરાબર આપણને જે આપેલું છે તે લખી દઈએ b square minus c square into cot a plus c square minus a square into cot b plus a square minus b square into cot c. હવે તો જે cot a આપેલું છે તેને આપણે sin cos ના સ્વરૂપમાં લખીએ તો એ થઈ જશે sin a upon cos a. તો આ b square minus c square એજ રાખવાનું, આ થઈ જશે sin a upon cos a plus c square minus a square, સોરી cot છે એટલે cos upon sin લખાશે, cos a upon sin a. ફરી બાજુ cot b તો cos b upon sin b, a square minus b square cos c upon sin c, cos c upon sin c. હવે જમણી બાજુ જો આપણે 0 જોઈએ છીએ તો અહીંયા cos સૂત્ર અને sin સૂત્ર બંને વાપરવાના છે. તો sin સૂત્ર આપણે k into a જ વાપરીએ તો જેમ કે sin એને કરતા બનાવીએ તો છેદના a k સાથે ગુણાઈ જાય તો a into k કહેવાય. તો આ b square minus c square into આ sin નું સૂત્ર આના છેદમાં હું લખી દઉં છું એટલે k into a અહીંયા રહેશે અને cos નું સૂત્ર અહીંયા લખું છું cos a બરાબર b square plus c square minus a square upon 2bc આ કૌંસ પૂરો અહીંયા plus c square minus a square as it is એના છેદમાં sin b નું sin સૂત્ર શું થશે k into b અને સાથે આવશે a square plus c square minus b square upon 2ac plus a square minus b square into એના છેદમાં k into c લખી દઈએ
અને એનું cos એનું કોસાઇન સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપોન 2ab. બરાબર. હવે ચેક કરો અહીંયા ઉપરના દાખલાની જેમ abc 2k abc 2k abc અહીંયા પણ 2k abc, તો બધાના છેદમાંથી 2k abc કોમન લઈ લઈએ. 1 upon 2k abc કોમન લઈ લીધું, એના સિવાય બે બે કૌંસ બધામાં રહેશે. તો એકમાં રહેશે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર. હવે આ બધાનો ગુણાકાર કરવાનો 0 આવવો જોઈએ, એવું કારણ કે કીધેલું છે કે 0 આવશે, તો આ બધાનો સરવાળો કરીને સાદુરૂપ આપીએ ગુણાકાર કૌંસ ખોલીને, તો 0 આવવો જોઈએ. ચેક કરી લઈએ. તો 1 upon 2k abc 1 upon 2k abc અને એની સાથે b સ્ક્વેર બધા સાથે ગુણી દઈએ પહેલા, તો b સ્ક્વેર b ની 4 ઘાત b સ્ક્વેર c સ્ક્વેર અને b સ્ક્વેર a સ્ક્વેર, તો માઈનસ b સ્ક્વેર a સ્ક્વેર. હવે માઈનસ c સ્ક્વેર, તો માઈનસ b સ્ક્વેર c સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ c ની 4 ઘાત માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ c સ્ક્વેર a સ્ક્વેર, એટલે a સ્ક્વેર c સ્ક્વેર. આમ ક્રમમાં લખીએ એટલે આપણને ખબર પડે કે કોણ અહીંયા ઉડી રહ્યું છે. હવે ફરી પાછું c સ્ક્વેર માં વાળો c સ્ક્વેર a સ્ક્વેર, તાણ લખાશે a સ્ક્વેર c સ્ક્વેર એટલે c ની 4 ઘાત c સ્ક્વેર b સ્ક્વેર એટલે માઈનસ b સ્ક્વેર c સ્ક્વેર, ફરી પાછું માઈનસ a ની 4 ઘાત માઈનસ a ની 4 ઘાત માઈનસ a સ્ક્વેર c સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર ચલો નેક્સ્ટ પ્લસ a સ્ક્વેર a ની 4 ઘાત, તો પ્લસ a ની 4 ઘાત પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર a સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ b ની 4 ઘાત અને માઈનસ માઈનસ પ્લસ b સ્ક્વેર c સ્ક્વેર. આ બધાના કૌંસ ખોલી દીધા. હવે ચેક કરીએ કે કોણ અહીંયા કટ થઈ રહ્યું છે. તો b ની 4 ઘાત અને બીજું b ની 4 ઘાત, એક અહીંયા પ્લસ અને એક અહીંયા માઈનસ ઉડી ગયું. પછી b સ્ક્વેર c સ્ક્વેર, એ તો અહીંયા જ કટ થઈ જશે. b માઈનસ a સ્ક્વેર b સ્ક્વેર ક્યાં છે? a સ્ક્વેર b સ્ક્વેર અહીંયા માઈનસ છે અને અહીંયા પ્લસ છે a સ્ક્વેર b સ્ક્વેર. પછી c ની 4 ઘાત, તો c ની 4 ઘાત અહીંયા ઉડી જશે. એ જ રીતે 4 ઘાત વાળો પેલા ઓર્ડર દઈએ, 4 ઘાત a ની અને 4 ઘાત a ની અહીંયા ઉડી ગયા. a સ્ક્વેર b સ્ક્વેર, તો અહીંયા a સ્ક્વેર b સ્ક્વેર ફરી પાછા ઉડી ગયા. a સ્ક્વેર c સ્ક્વેર, તો a સ્ક્વેર c સ્ક્વેર અહીંયા કટ થઈ જશે. ફરી પાછા a સ્ક્વેર c સ્ક્વેર અને b સ્ક્વેર c સ્ક્વેર અહીંયા કટ થઈ જશે. એક a સ્ક્વેર c સ્ક્વેર કટ થઈ જશે. અહીંયા નિશાની માઈનસ આવશે. પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ 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 માઈનસ 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 પ્લસ. બરોબર, બધા કટ થઈ ગયા. તો અહીંયા આવશે આપણને જવાબ 0, કેમ કે અહીંયા કઈ વધ્યું નથી, તો 0 સાથે કંઈ પણ ભગાશે તો એ જવાબ આપણને 0 મળશે, જે આપણે જમણી બાજુમાં સાબિત કરવાનું હતું. બરોબર, આપણે ખ્યાલ હોય કે અહીંયા બધું કટ થઈ જ રહ્યું છે, તો એકવાર ચેક કરી લેવાનું કે કયા કયા પદ કોની સાથે કટ થઈ રહ્યા છે. ખ્યાલ એટલે બધા પદ અહીંયા કટ થઈ જશે અને આપણને જવાબ 0 મળશે. નેક્સ્ટ હવે 13 નંબરનો દાખલો જુઓ. રકમ આપણને આપેલી છે b² - c² / a² b² - c² / a² into sin 2a plus c² - a² b² c² - a² b² into sin 2b plus
a square minus b square upon c square into sin 2c બરાબર 0. આના બરાબર પણ 0 સાબિત કરવાનું છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક બધું કટ આઉટ થતું હશે, 0 મળી જશે આપણને. ડાબા બરાબર એટલે કે ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબા બરાબર b square minus c square upon a square. આનું ડાયરેક્ટ સૂત્ર લખી દઉં છું, 2 sin a cos a, 2 sin a cos a into c square plus c square minus a square upon b square into 2 sin b cos b. sin 2 theta નું સૂત્ર વાપર્યું છે બધામાં, અને આ a square minus b square upon c square into 2 sin c cos c. હવે sin એમાં આપણે sin સૂત્ર વાપરીશું, cos એમાં આપણે cosine સૂત્ર વાપરીશું. તો આપણને પાસે મળશે b square minus c square upon a square into 2 into sin a, sin એને લખાશે a into k, ak into આનું થશે cosine સૂત્ર b square plus c square minus a square upon 2bc. ખ્યાલ આવ્યો? plus c square minus a square upon b square into 2 sin b નું b into k into એનું cosine સૂત્ર થશે a square plus c square minus b square upon 2ac. અને આની માટે a square minus b square upon c square into 2 sin c, sin c નું સૂત્ર છે 2 c into k, c into k. cosine સૂત્ર એનું થશે a square plus b square minus c square upon 2ab. હવે જે આમાં કટ થાય છે એને આપણે ઉડાડી દઈએ. આ a ઉડી જશે, આમાંથી b ઉડી જશે અને આમાંથી c ઉડી જશે. તો એના સિવાય આ બધામાં 2k અને 2k સાથે સાથે 2abc, એટલે કે આ 2 તો ફરી પાછા અહીંયા ઉડાડી દઈએ. આપણી પાસે k upon abc બધામાંથી કોમન નીકળે છે, k upon abc બધામાંથી કોમન નીકળે છે. વધશે આપણી પાસે કેટલા? b square minus c square into b square plus c square minus a square plus c square minus a square into a square plus c square minus b square plus a square minus b square into a square plus b square minus c square. હવે આ પદ જે કૌંસ છે તો આના જેવો થઈ ગયો કે નહીં? તો આની કિંમત તો હમણાં જ આપણે કરી હતી ગુણાકાર કરીને. કેટલી મળે છે? 0. તો આનો જવાબ આવશે 0, જે આપણે જમણી બાજુમાં સાબિત કરી શકાય. ખ્યાલ આવ્યો? તો આ સાબિત કરવાના જેટલા દાખલાઓ છે એ બધા આપણે અત્યાર સુધી કમ્પ્લીટ કર્યા છે. નેક્સ્ટ પાર્ટ, અત્યારે આના પછીનો જે નેક્સ્ટ પાર્ટ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશે જે વ્યવહારિક દાખલાઓ આપેલા છે, અંતર અને ઊંચાઈ જેવા દાખલાઓ જે તમે ધોરણ 10 માં ભણીને આયા છો, એના જેવા દાખલાઓ sin અને cosine સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે ગણી શકાય તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરો.